વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 6 ક્લીનલેસ હેબિટ્સ પાર્ટ 3 લેંગ્વેજ ફંક્શન વોકાબ્યુલરી એક્ટિવિટી સ્પીકિંગ એન્ડ ડુ ઇટ યોરસેલ્ફ વિશે શીખવાનું છે, સમજવાનું છે. નમસ્કાર, વિજ્ઞાન ફેસિલિટેટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ લેંગ્વેજ ફંક્શન એમાં આપણને સૂચના આપેલ છે સ્ટ્રાઇક આઉટ the incorrect option. Incorrect ખોટો વિકલ્પ ઓપ્શન્સને સ્ટ્રાઇક આઉટ છેકી નાખો. વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા 8 સેન્ટેન્સ સ્ક્રીન ઉપર દેખાય છે. 8 સેન્ટેન્સમાં 3 ઉપર સર્કલ આપેલા છે. એ 3માંથી એક સાચું છે, બાકીના 2 ખોટા છે. તો એ જે ખોટા છે એના ઉપર આપણે સ્ટ્રાઇક આઉટ એટલે કે એને છેકી નાખવાનું છે, લીટી કરવાની છે. બરાબર? તો અહીંયા આપી છે રવિ ઇઝ એન એન્જિનિયર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા રવિ આપેલ છે અને રવિ આપ્યું હોય એટલે એની સાથે ઇઝ આવે, એમ અને આર આવતા નથી. તો એમ અને આર આ ટુ બીના ક્રિયાપદને આપણે છેકી નાખવાનું છે. બરાબર? હંમેશા નામ હોય તો ઇઝ આવે, તો એમને ઉપર આપણે છેકવાનું છે, આરને છેકી નાખવાનું છે અને સાચો જવાબ ઇઝ આપણે રાખવાનું છે કે રવિ ઇઝ એન એન્જિનિયર. નંબર 2, દે ઇઝ એમ અને આર માય ફ્રેન્ડ્સ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે જ્યારે પણ ધે એટલે કે બહુવચન આવે અને દે આવે તો તમારે આર મૂકવાનો રહે છે. તો આપણે ઇઝ અને એમને છેકી નાખવાનું છે. નંબર 3, આઈ ખાલી જગ્યા ઇઝ એમ આર એ સ્ટુડન્ટ. તો આ 3માંથી આપણે મૂકીશું. હવે આઈ આવે એની સાથે હંમેશા એમ મુકાય છે, તો આપણે ઇઝ અને આરને છેકી નાખીશું. સાચો જવાબ છે એમ, આઈ એમ એ સ્ટુડન્ટ. નંબર 4, સી ખાલી જગ્યા એ ડોક્ટર. તો આપણે આની અંદર આપણે પસંદ કરીશું ઇઝ. બરાબર? અહીંયા હી સી ઇટ અને એક વચન એટલે કે હી એટલે પુરુષ, સી એટલે સ્ત્રી અને ઇટ એટલે નાનેતર જાતિ. આટલું આવે તો આપણે ઇઝ જ ક્રિયાપદ આવે. બરાબર? એમ અને આર એની સાથે આવે નહીં. નંબર 5, માય ફાધર. તો આની અંદર આપણે ફાધર એક વચન છે એટલે ઇઝ આવશે, એમને ચેકી નાખીશું, આરને ચેકી નાખીશું. વાક્ય બનશે માય ફાધર ઇઝ એ ટીચર. નંબર 6, સોનલ એન્ડ પિંકી. વિદ્યાર્થી મિત્રો, મેં તમને કીધું નામ આવે એટલે ઇઝ આવે, પણ અહીંયા તમે જુઓ કે સોનલ એન્ડ પિંકી 2 નામ છે અને જ્યારે એન્ડ એટલે અનેથી જોડાયેલા છે એટલે એ બહુવચન બની ગયા. બહુવચન બની જાય ત્યારે એ ઇઝ આવતું નથી, એ ધ્યાન રાખજો, એ આર આવશે. તો સોનલ એન્ડ પિંકી આર બેસ્ટ ફ્રેન્ડ. તો આપણે ઇઝ અને એમને છેકી નાખવાનું છે. 7, માય ટોયઝ. હવે અહીંયા જુઓ વિદ્યાર્થીઓ, ટોયઝ બહુવચન છે એટલે આર આવશે. સરસ વિદ્યાર્થીઓ, તમે શીખી ગયા. માય ટોયઝ આર. તો આપણે કોને છેકવાનું છે? ઇઝ અને એમને. નંબર 8, યોર બ્રધર ક્લેવર. તો ઇઝ એમ અને આર. તો યોર બ્રધર એટલે એક વચન છે એટલે ઇઝ. તો આપણે એમ અને આરને છેકી નાખવાનું છે. યોર બ્રધર ઇઝ ક્લેવર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ખોટા વિકલ્પને સ્ટ્રાઇક આઉટ કરીને સાચો વિકલ્પ રાખવાનો હતો. ત્યારબાદ આપણને સૂચના આપેલ છે કમ્પ્લીટ ધ પેસેજ વિથ વોઝ વેર. હવે વિદ્યાર્થી મિત્રો, પેસેજ એટલે કે ફકરો, તમે સ્ક્રીન પર જુઓ છો એ ફકરો છે, એ અધૂરો છે, એને આપણે શું કરવાનું છે? કમ્પ્લીટ કરવાનું છે. પણ કોની મદદથી? તો કે વોઝ અને વેરની મદદથી. વિદ્યાર્થી મિત્રો, વોઝ અને વેર એ પણ ટુ બીના ક્રિયાપદ છે. વોઝ એટલે હતો, વેર એટલે હતા. એક વચન હોય તો વોઝ, આઈ વોઝ, હી વોઝ, શી વોઝ અને ઇટ વોઝ. વી વેર, યુ વેર, ધે વેર. બહુવચન હોય ત્યારે વેર મૂકવાનું રહે છે. ભૂતકાળના ક્રિયાપદ માટે વોઝ અને વેરનો ઉપયોગ થાય છે. અહીંયા ધેર ખાલી જગ્યાએ વિલેજ, એ વિલેજ એક વચન છે. બરાબર? અહીંયા વેર છે બહુવચન માટે એટલે આપણને ખ્યાલ આવી જાય કે એ શું મૂકવાનું છે? આપણે વોઝ મૂકવાનું છે. ધેર વોઝ એ વિલેજ. અંકિતા એન્ડ અંકિત, અહીંયા 2 નામ છે, બહુવચન છે એટલે આપણે ત્યાં મૂકીશું વેર. અંકિતા એન્ડ અંકિત વેર લિવિંગ ઇન ધેટ વિલેજ. They
અહીંયા દે આવ્યું એટલે આપણે ત્યાં મૂકવાનું છે વેર. દે વેર બેસ્ટ ફ્રેન્ડ્સ. વન ડે દે વેર સેડ. અહીંયા પણ દે છે એટલે વેર મૂકીશું. બીકોઝ દે ફરી દે આવ્યો તો ફરી આપણે શું મૂકીશું વેર. લેટ ફોર ધ સ્કૂલ વેન દે રીચ્ડ ધ સ્કૂલ. ધ સ્કૂલ હવે અહીંયા એક વચન છે એટલે આપણે મૂકીશું વોઝ ક્લોઝડ. ઇટ ખાલી જગ્યા સન્ડે ઇટ છે એટલે આપણે મૂકીશું વોઝ. ઇટ વોઝ સન્ડે. એટ લાસ્ટ દે ખાલી જગ્યા હેપી. દે વેર હેપી. તો વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખવાનું છે કે આઈ, હી, શી અને ઈટ. આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આવે તો આપણે શું મૂકવાનું વોઝ મૂકવાનું રહે છે. બરાબર, એક વચન હોય ત્યારે. અને જ્યારે વી કરતા તરીકે વી આવે, યુ આવે અને દે આવે, THEY દે, અથવા બહુવચન આવે. બરાબર, તો તમારે શું મૂકવાનું વિદ્યાર્થી મિત્રો વેર મૂકવાનું. વેર એટલે હતા. આ તમારે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું રહે છે. બરાબર, તો અહીંયા આપણે જોયું ને સ્કૂલ, તો સ્કૂલ શું છે એક વચન છે એટલે કયું સર્વનામ છે ઈટ સર્વનામ છે. અને જ્યારે ઈટ સર્વનામ હોય ત્યારે તમારે શું મૂકવાનું વોઝ મૂકવાનું રહે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આટલો ખ્યાલ રાખજો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ખાલી જગ્યા પૂરવાની છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ હેવ ઓર હેઝ. હવે વિદ્યાર્થી આપણે હેવ અથવા હેઝથી ખાલી જગ્યા પૂરવાની છે. બરાબર, હવે હેવ અને હેઝ માટે આપણે આટલું યાદ રાખવાનું છે કે કર્તા તરીકે આઈ, વી, યુ અને દે. બરાબર, આ રીતે હોય આઈ, વી, યુ અને દે. તો આપણે વિદ્યાર્થી મિત્રો શું મૂકવાનું છે હેવ મૂકવાનું છે. આઈ હેવ, વી હેવ, યુ હેવ, દે હેવ. હેવ એટલે મારી પાસે હોવું, ની પાસે હોવું. અને આપણે જ્યારે કર્તા તરીકે હી, શી, ઈટ આપેલ હોય ત્યારે આપણે હેઝ મૂકવાનું રહે છે. બરાબર, આપણે શીખવું જરૂરી છે. ધ બોય એક વચન છે. બરાબર, અને એક વચન હોય બરાબર એટલે શું થયું હી, સી અને ઇટમાંથી હોય તો આપણે અહીંયા મૂકીશું હેઝ. ધ બોય હેઝ એ બુક. છોકરા પાસે એક પુસ્તક છે. અહીંયા બોય કોણ છે વિદ્યાર્થી મિત્રો હી સર્વનામ છે, એ આપણને ખ્યાલ આવી જાય છે. ધ સ્ટુડન્ટ્સ બહુવચન છે. બરાબર, અને જ્યારે બહુવચન હોય ત્યારે તમારે મૂકવાનું હેવ. ધ સ્ટુડન્ટ્સ હેવ બેગ્સ. વિદ્યાર્થીઓ પાસે બેગ છે. બરાબર, હેવ અને હેઝનો ઉપયોગ ટુ હેવના ક્રિયાપદનો ઉપયોગ કોઈ વસ્તુ આપણી પાસે છે, આપણી માલિકીની છે, એ ભાવ બતાવવા માટે થાય છે. ધ ડોક્ટર ખાલી જગ્યા એ સ્ટેથોસ્કોપ. તો વિદ્યાર્થી મિત્રો ડોક્ટર એક વચન છે અને એ ડોક્ટર પુરુષ અથવા સ્ત્રી પણ હોઈ શકે. એટલા માટે આપણે હી કે સી એને સમજવાનું, અને હી સી સમજીએ એટલે શું મૂકવાનું હેઝ એક વચન માટે. તો આપણે અહીંયા મૂકીશું હેઝ. ધ ડોક્ટર હેઝ એ સ્ટેથોસ્કોપ. ધ ફાર્મર ખાલી જગ્યાએ ઇઝ પેડ ઇન હિઝ હેન્ડ. ધ ફાર્મર એટલે ખેડૂત એક વચન છે, અને હિઝ અથવા શી પણ મૂકી શકાય, પુરુષ હોય ફાર્મર અથવા સ્ત્રી પણ હોઈ શકે છે. તો આપણે અહીંયા હેઝ મૂકવાનો રહે છે. ધ ફાર્મર હેઝ અ સ્પેડ ઇન હિઝ હેન્ડ. ખેડૂતના હાથમાં એક કોદારી છે. બરાબર. ધ એલિફન્ટ્સ એટલે હાથીઓ. બહુવચન આવી ગયું તો ત્યાં શું મૂકવાનું હેવ મૂકવાનું. ધ એલિફન્ટ્સ હેવ ટસ્ક્સ. હાથીઓને દાંત છે. એટલે પોતાના શરીરના અંગો બતાવવા માટે પણ હેવ નો ઉપયોગ થાય છે. દાખલા તરીકે મારા પોતાના શરીરના અંગો બતાવો છે તો આઈ હેવ હેન્ડ, આઈ હેવ નોઝ, આઈ હેવ ઇયર, એ રીતના આપણે બતાવી શકીએ છીએ. 6. ધ પોલીસમેન. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો, પોલીસમેન એક વચન છે. અહીંયા જો એ આપેલ છે, અહીંયા જો ઈ આપેલ હોત ને તો આ શું થઈ જાત બહુવચન થઈ જાત. એ આપણે ધ્યાન રાખવાનું છે. બરાબર, પણ અહીંયા એક વચન છે એટલે આવશે હેઝ. ધ પોલીસમેન હેઝ એ ગન. વી ખાલી જગ્યા બલૂન્સ. અહીંયા મેં તમને શીખવાડ્યું પ્રમાણે વી આવ્યું તો હેવ મૂકવાનું. વી હેવ
બલૂન્સ એટલે કે બહુવચન આવે ત્યારે અને આઈવીયુ ધે આવે ત્યારે હેવ મૂકવાનું રહે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે સૂચના આપેલ છે આપણને રીડ ધ ફોલોઈંગ સ્ટોરી. નીચે આપેલ વાર્તા વાંચો. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ એમ, ઇઝ, આર, વોઝ, વેર, હેઝ, હેવ અને હેડ. વિદ્યાર્થી મિત્રો નીચેની વાર્તા આપણે વાંચવાની છે અને આપણે એમ, ઇઝ, આર, વોઝ અને વેર, હેઝ, હેવ અને હેડ જે સહાયકારક ક્રિયાપદો છે એ સહાયકારક ક્રિયાપદોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. એ ફાર્મર ખાલી જગ્યા 5 sons. ખેડૂતને 5 દીકરાઓ હતા, પુત્રો હતા. તો અહીંયા આપણે હેવ, હેઝ, હેડ કે શું મૂકીશું? તો સ્ટોરી હંમેશા ભૂતકાળમાં હોય એટલા માટે આપણે મૂકીશું હેડ. ખેડૂતને 5 પુત્રો હતા. અહીંયા વિદ્યાર્થી મિત્રો હેડ એટલા માટે મૂક્યું કે પૂર્ણ ભૂતકાળનું આ વાક્ય છે, હતા. બરોબર. હી ખાલી જગ્યા વેરી વરીડ અબાઉટ ધેમ. હી એટલે એક વચન. વોઝ આપણે આગળ શીખ્યા તો અહીંયા મૂકીશું હી વોઝ વેરી વરીડ અબાઉટ ધેમ. તે તેમના વિશે ઘણો ચિંતાતુર હતો. દે ખાલી જગ્યા સ્ટ્રોંગ એન્ડ હાર્ડ વર્કિંગ. તેઓ કેવા હતા? તો કે મજબૂત અને મહેનતુ હતા. એટલે આપણે અહીંયા મૂકીશું વેર. બરાબર. હેડ છે એ પૂર્ણ ભૂતકાળમાં જ મૂકવાનું, બાકી વોઝ અને વેર મૂકવાનું જ આવશે. એમિઝાનનો અહીંયા ઓછો ઉપયોગ થશે. બટ દે વેર ઓલવેઝ ક્વોરલિંગ. પણ તેઓ હંમેશા ઝઘડતા રહેતા હતા વિથ વન અનધર, એકબીજા સાથે. ધ ફાર્મર વોન્ટેડ હિઝ સન્સ ટુ સ્ટોપ ક્વોરલિંગ. ખેડૂત ઈચ્છતો હતો કે તે તેના દીકરાઓને ઝઘડતા રોકે. હી વોન્ટેડ ટુ હેવ પીસ એન્ડ યુનિટી એમોંગ ધેમ. તેઓની અંદર એકતા અને શાંતિ એમની વચ્ચે રહે એવું ઈચ્છતો હતો. બટ વર્ડ્સ ઓફ એડવાઇસ ઓર સ્કોલ્ડિંગ did not have any effect on these young people. પણ સલાહ અને ઠપકા આપવા છતાં પણ આ યુવાન લોકોમાં કોઈ અસર ન પડી. એટલે કે એના જે શબ્દો હતા એમને સલાહ આપતા હતા ખેડૂત એમના દીકરાઓને, અને ઠપકો પણ આપતા હતા, પણ ઠપકો કે સલાહની અસર એ એમના દીકરા ઉપર થતી ન હતી. હી ખાલી જગ્યા એન આઈડિયા, અને એની અચાનક વિચાર આવ્યો. હી હેડ એન આઈડિયા. વન ડે ધ ફાર્મર કોલ્ડ ઓલ હિઝ સન્સ ટુગેધર. એક દિવસ ખેડૂતે તેના બધા જ પુત્રોને બોલાવ્યા. હી શોડ ધેમ એ બંડલ ઓફ સ્ટિક્સ એન્ડ સેડ. તેને અ બંડલ ઓફ સ્ટિક્સ એટલે એક લાકડીનો ભાડો એમને બતાવ્યો અને કહ્યું, આઈ ખાલી જગ્યા ધીસ બંડલ ઓફ સ્ટિક્સ. હવે અહીંયા આપણે ખાલી જગ્યા પૂરવાની છે. ત્યાં આપણે લખીશું હેવ. હેવ એટલે કે મારી પાસે છે. આઈ હેવ ધીસ બંડલ ઓફ સ્ટિક. મારી પાસે આ લાકડીનો ભાડો છે. ટ્રાય ટુ બ્રેક ધીઝ સ્ટિક્સ વિધાઉટ ટેકિંગ ધેમ આઉટ ફ્રોમ ધ બંડલ. આ ભાડીમાંથી કાઢ્યા વગર તમારે આ સ્ટિક્સને લાકડીને તોડવાની પ્રયત્ન કરવાનો છે. ધ સન્સ ટ્રાઇડ વન બાય વન. એક પછી એક પુત્રોએ પ્રયત્ન કર્યો. બટ નન ઓફ ધેમ કુડ બ્રેક ધ સ્ટિક્સ. પણ એમાંથી એક પણ એ લાકડીને તોડી શક્યો ન હતો. ધેન ધ ફાર્મર સેપરેટેડ ધ સ્ટિક્સ and gave each of them just a single stick to break. પછી ખેડૂતે લાકડીના ભારાને અલગ કરી દીધો અને દરેક પુત્રને એક એક સ્ટીક આપી, અને પછી એ લોકોએ જસ્ટ સિંગલ સ્ટીક ટુ બ્રેક. દે બ્રોક ધ સ્ટીક ઇઝીલી. અને પછી જ્યારે એક એક આપી તો તેઓએ એ લાકડીઓ ઇઝીલી સરળતાથી તોડી નાખી. ધ ફાર્મર સેડ, આઈ ખાલી જગ્યા યોર ફાધર. આઈ એમ યોર ફાધર. હું તમારો પિતા છું. અહીંયા પિતા છું એમ કહે છે એટલા માટે એમ. ઇટ ખાલી જગ્યા માય ડ્યુટી. આ મારો ફરજ હતી. એટલે ઇટ વોઝ માય ડ્યુટી ટુ ટીચ
યુ ધીસ લેસન. આ મારી ફરજ હતી કે મારે તમને આ પાઠ શીખવવું જોઈએ. ધ સ્ટિક્સ ખાલી જગ્યા સ્ટ્રોંગ વેન દે આર યુનાઇટેડ. ધ સ્ટિક્સ કેવી હતી? વેર સ્ટ્રોંગ. એ બહુવચન છે ને એટલે વેર મૂક્યું. બરાબર? કેવી હતી? મજબૂત હતી જ્યારે તે ભેગી હતી. એ સિંગલ સ્ટિક ખાલી જગ્યા લેસ સ્ટ્રેન્થ. એ સિંગલ સ્ટિક વોઝ લેસ સ્ટ્રેન્થ. અને એક લાકડી ઓછી શક્તિશાળી હોય છે. એટલે કે એક સિંગલ સ્ટિકમાં હોય, એક લાકડી હોય તેને તોડી શકાય છે, પણ ભારીમાં હોય તો તોડી શકાતી નથી. અલોન ઇટ વોઝ વીક. અને એકલી હોય ત્યારે એ નબળી હોય છે. બરાબર? એનામાં શક્તિ નથી હોતી અને એકલી હોય છે તે નબળી હોય છે. યુ વિલ બી સ્ટ્રોંગ ઇફ યુ ખાલી જગ્યા ઇફ યુ વેર યુનાઇટેડ. જો તમે ભેગા હોય તો તમે સ્ટ્રોંગ રહેશો. યુ વિલ બી વીક ઇફ યુ આર ડિવાઇડેડ. અને તમે જો વિભક્ત થઈ ગયા, છૂટા પડી ગયા તો તમે નબળા રહેશો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે આ સ્ટોરીની અંદર આપણે હેવ, હેઝ, હેડ મૂકીને ખાલી જગ્યા પૂરવાની હતી. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું હશે કે ખાલી જગ્યા પૂરવા માટે આપણી સ્ટોરી હોય એટલે હંમેશા એમિઝાર કરતાં વોઝ, વેર, હેઝ, હેવ, હેડનો ઉપયોગ કરવાનો રહે છે. અને જ્યારે પોતાની જ વાત આવે ત્યારે એમનો ઉપયોગ કરવાનો રહે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો? હવે વિદ્યાર્થી મિત્રો, વોકાબ્યુલરી એમાં આપણને સૂચના આપેલ છે. સર્કલ ધ કરેક્ટ સ્પેલિંગ. સાચા સ્પેલિંગ ફરતે સર્કલ કરો. સર્કલ કરો એટલે કે ગોળ કરો. અહીંયા આપણને 4 સ્પેલિંગ આપે છે. પ્લેન્ટ, પ્લાન્ટ, પ્લાન્ટ, પ્લન્ટ. આમાંથી એક જ સ્પેલિંગ સાચું છે, એને આપણે સર્કલ કરવાનું છે. તો આ 1 નંબરમાં સાચો સ્પેલિંગ છે પ્લાન્ટ, PLANT. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારા બુક્સની અંદર આપેલ છે, એમાં સર્કલ કરો. નંબર 2 લેટર, 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 લેટર. તો સાચો સ્પેલિંગ છે LITTER, લેટર. નંબર 3 એમાં સાચો સ્પેલિંગ છે પાર્ક, PARK. નંબર 4 એમાં સાચો સ્પેલિંગ છે અર્થ, EARTH. નંબર 5 સાચો સ્પેલિંગ છે ગાર્બેજ, GARBAG. વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધી જેટલી પણ એક્ટિવિટી ચલાવી, એક્ટિવિટીની અંતમાં હું સ્પેલિંગ આપું છું. એ વોકેબ્યુલરી માટે એ સ્પેલિંગ હોય છે. જો તમે એ સ્પેલિંગ યાદ કરેલા હશે તો તમે આરામથી આ રીતના સાચો સ્પેલિંગ શોધીને સર્કલ કરી શકો છો. સર્કલ ધ ઓડ વન. અલગ પડતા શબ્દને ફરતે ગોળ કરો. હવે અલગ પડતો શબ્દ પહેલા કેવો હતો કે એમાં સાચો સ્પેલિંગ શોધવાનો હતો, પણ આમાંથી અલગ પડતો શબ્દ અહીંયા આપણે આપ્યું છે. નંબર 1 ફ્રેશ, તાજું. ગાર્બેજ કચરો, રબીશ કચરો, લીટર કચરો. તો સ્વાભાવિક વાત છે, શું અલગ પડી જાય છે? ફ્રેશ, તાજું અલગ પડી જાય છે. તો ત્યાં આપણે શું કરવાનું છે? સર્કલ કરવાનું છે. ઓકે. નંબર 2 પ્લાન્ટ, બાઇસિકલ, ફ્લાવર અને ટ્રી. તો આમાં અલગ પડતો શબ્દ છે બાઇસિકલ, કારણ કે પ્લાન્ટ, ફ્લાવર અને ટ્રી એ એક થાય છે અને બાઇસિકલ અલગ પડે છે. નંબર 3 ડક, ક્રેન, ડકલિંગ, મંકી. તો આમાં અલગ પડતો શબ્દ છે મંકી, કારણ કે ડક, ક્રેન અને ડકલિંગ એ પક્ષી છે અને મંકી પ્રાણી છે. નંબર 4 સોપ, બ્રશ, શેમ્પુ, બાથરૂમ. અલગ પડતો શબ્દ છે બાથરૂમ. 5 નંબર ઇવનિંગ, વોશિંગ, ક્લિનિંગ, ડસ્ટિંગ. અલગ પડતો શબ્દ છે ઇવનિંગ. બરાબર? કારણ કે અહીંયા વોશિંગ, ક્લિનિંગ અને ડસ્ટિંગ સફાઈ માટેનું છે અને ઇવનિંગ એટલે સાંજ. એટલા માટે આ રીતે અલગ પડતા શબ્દની વર્તે સર્કલ કરવાનું હતું. હવે એક્ટિવિટી આપી છે. શિક્ષક વિદ્યાર્થીઓને નીચેની સૂચના મુજબ રાજા સેઝ રમત રમાડશે. વિદ્યાર્થી મિત્રો, તમને તમારા શિક્ષક રાજા સેઝ રમત રમાડશે. શિક્ષક વિદ્યાર્થીઓને રાજા સેઝ બ્રશ યોર ટીથ, એટલે કે રાજા સેઝ એટલે રાજા કહે છે બ્રશ યોર ટીથ, તમારા દાંતને સ્વચ્છ કરો. ત્યારે વિદ્યાર્થીઓએ તે મુજબ ક્રિયા કરશે. જ્યારે તમને શિક્ષક કહે કે બ્રશ યોર ટીથ, તો એ પ્રમાણે તમારે તમારા દાંત સાફ કરવાની ક્રિયા કરવાની. ઓકે. યોર ટીચર સ્પીક ઓનલી ઇન ઇંગ્લિશ. ઓકે. તમારા શિક્ષક ઇંગ્લિશમાં બોલશે. પહેલાં તમને સમજાવી દેશે. બરોબર? પછી તમારે એને ક્રિયામાં કરવાનું છે. જે વિદ્યાર્થીઓ તે ક્રિયા ન કરે તે આઉટ ગણાશે. એટલે બ્રશ યોર ટીથની જ્યારે સૂચના આપી ત્યારે બધાએ ક્રિયા કરવાની છે, પણ કોઈ વિદ્યાર્થીને ખબર ન પડી અને ક્રિયા ન કરી તે આઉટ. માત્ર બ્રશ યોર ટીથ કહે ત્યારે વિદ્યાર્થીઓ તે ક્રિયા કરશે નહીં. જે વિદ્યાર્થીઓ તે ક્રિયા કરશે તે આઉટ ગણાશે.
બરાબર, યાદ રાખજો. હવે નંબર 1, સ્વીપ ધ ફ્લોર. હવે તમને ફ્લોર છે એટલે કે તળિયું છે, અને શું કરો? વારો. નંબર 2, વાઇપ ધ ફ્લોર, સફાઈ કરો, પોતું કરો. વાઇપ ધ ફ્લોર એટલે કે તળિયે પોતું કરો. આ સૂચના આપવામાં આવશે વિદ્યાર્થી મિત્રો. ક્લીન ધ બાથરૂમ, બાથરૂમ સ્વચ્છ કરો. તો આ પ્રમાણે તમારે ક્રિયા કરવાની રહેશે. સ્વીપ ધ ફ્લોર એટલે કે તમારે શું કરવાનું છે? કચરો વારવાનો છે. વાઇપ ધ ફ્લોર એટલે તમારે એક્ટિંગ કરવાની છે, પોતું કરવાની. ક્લીન ધ બાથરૂમ, બાથરૂમ સ્વચ્છ કરવાની, એક્ટિંગ કરવાની છે. નંબર 4, ડસ્ટ ઓલ ધ ઓબ્જેક્ટ્સ. જેટલા પણ તમારા ઓબ્જેક્ટ છે એની ધૂળને સાફ કરો. એક્ઝામ્પલ કે ટીવી, ટેબલ એટસેટ્રા. વર્ગમાં જે વસ્તુ છે એ વસ્તુને તમારે ધૂળને સાફ કરવાનું એક્ટિવિટી કરવાની છે. 5, પુટ યોર બુક્સ ઇન યોર બેગ. અને તમારા બેગમાં પુસ્તકો મૂકો. આ એક્શન તમારે કરવાની છે. નંબર 6, વોશ યોર હેન્ડ્સ. તમારા હાથ ધોવો. વોશ યોર હેન્ડ્સ. નંબર 7, વોશ યોર ક્લોથીસ. તમારા કપડાં ધોવો. આ એક્શન તમારે કરવાની વિદ્યાર્થી મિત્રો. ક્લીન ધ વિન્ડો ગ્લાસ. બારીના કાચને સ્વચ્છ કરો, સાફ કરો. નંબર 9, ફોલ્ડ યોર ક્લોથીસ. તમારા કપડાને વાળો. નંબર 10, આયરોન યોર ક્લોથીસ. તમારા કપડાને ઇસ્ત્રી કરો. 11, કવર યોર નોઝ વાઇલ સ્નીઝિંગ. જ્યારે તમને છીંક આવે ત્યારે તમારે નાકને ઢાંકો. નંબર 12, કટ યોર નેલ્સ. તમારા નખ કાપો. તો આ રીતે આ સૂચનાઓ તમને આપતા જશે અને એ પ્રમાણે તમારી એક્ટિવિટી કરવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, સ્પીકિંગ તેમાં આપણને આપ્યું છે ફિલ ઇન ધ બ્લેન્ક યુઝિંગ ધ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. આસ્ક ધ ક્વેશ્ચન એન્ડ આન્સર ધેમ. પ્રશ્ન પૂછો અને તેનો જવાબ આપો. એ ખાલી જગ્યા આપી છે. ક્વેશ્ચન છે, વોટ શુડ યુ ડુ ટુ કીપ યોર ખાલી જગ્યા ક્લીન. ઓપ્શન આપે છે ટીથ, બોડી, હેન્ડ્સ, હોમ, સ્કૂલ, ગાર્ડન, માઇન્ડ. તો અહીંયા આપણે ખાલી જગ્યામાં લખવાનું છે બોડી. આપણે પ્રશ્ન પૂછવાનું કે વોટ શુડ યુ ડુ ટુ કીપ યોર બોડી ક્લીન. તમે તમારા શરીરને સ્વચ્છ રાખવા તમે શું કરો છો? તો અહીંયા તમે આન્સર આપવાનો છે. આમાંથી પસંદ કરવાનું છે. ટેક બાથ એવરી ડે, વોશ ધેમ વિથ સોપ, not throw litter, always a dustbin, never throw garbage here and there, read good books, brush them daily. I should ખાલી જગ્યા ટુ કીપ. તો અહીંયા લખવાનું I should take bath every day to keep my body clean. મારા શરીરને સ્વચ્છ કરવા માટે હું દરરોજ શું કરીશ? સ્નાન કરીશ. તો આ રીતે ખાલી જગ્યા કૌંસમાંથી પસંદ કરીને લખવાની હતી. ડુ ઇટ યોર સેલ્ફ. હવે વિદ્યાર્થીઓ તમારી જાતે કરવાનું છે. હેલ્પ યોર મધર ઇન ડસ્ટિંગ એન્ડ ક્લીનિંગ યોર હોમ ટુડે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રવૃત્તિ તમારી જાતે કરવાની છે. ડુ ઇટ યોર સેલ્ફ. તો તમારે શું કરવાનું છે કે ડસ્ટિંગ, સફાઈમાં એટલે કે ધૂળની જે વસ્તુ આપણા ઘરમાં પડી હોય એ ધૂળ સાફ કરવામાં, ઘરની સફાઈ કરવામાં આજે તમારે તમારી માતાની મદદ કરવાની છે. નંબર 2, મેક અ ડસ્ટબિન ઓફ કાર્ડબોર્ડ. કાર્ડબોર્ડની મદદથી તમારે એક ડસ્ટબિન બનાવવાનું છે. યુ કેન વોચ એ વિડીયો ઓન ઇન્ટરનેટ. અને એના માટે તમે ઇન્ટરનેટની માધ્યમથી એ વિડીયો જોઈ શકો છો કે કેવી રીતે આ કાર્ડબોર્ડથી આપણે ડસ્ટબિન બનાવી શકીએ. એ વિડીયો તમે ઇન્ટરનેટ પર જોઈ શકો છો. મેક ઇટ યોર સેલ્ફ એન્ડ પુટ ઇટ ઇન યોર રૂમ. તમારી જાતે બનાવો અને તમારા વર્ગમાં મૂકો. એન્ડ યુઝ ઇટ ટુ કલેક્ટ લિટર એન્ડ વેસ્ટ. અને પછી તમે એનો ઉપયોગ કચરો અને જે બગાડ છે એનો સંગ્રહ કરવા માટે ઉપયોગ કરો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે આ પ્રવૃત્તિ કરવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ એક્ટિવિટીની અંદર જે સ્પેલિંગ છે તે તમારા વોકેબ્યુલરી માટે જરૂરી છે તે સ્ક્રીન પર તમે જોઈ શકો છો. વિડીયોને પોઝ કરીને આ 10 સ્પેલિંગ તમે લખી લેજો. અને હા, ચોક્કસ વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પ્રથમવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને પ્રેસ કરી દેજો. તમારા મિત્રોને આ વિડીયો શેર કરજો અને ચોક્કસ લાઈક કરજો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.